ભરૂચના દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી વિઝન પ્રોડક્ટ્સ કંપનીના વેરહાઉસમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી જવા પામી હતી. વેરહાઉસમાં રાખવામાં આવેલ રેઝિનના જથ્થામાં આગ લાગ્યા બાદ ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ભરૂચની દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી વિઝન પ્રોડક્ટ્સ કંપનીના વેરહાઉસમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચની દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી વિઝન પ્રોડક્ટ્સ કંપનીના વેરહાઉસમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. વેરહાઉસમાં રાખવામાં આવેલા રેઝિનના જથ્થામાં આગ લાગતા થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. કુલ 10 થી વધુ ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ચપેટમાં નજીકમાં રહેલું 2 ટેન્કર અને 3 બાઇક પણ આવી જતા તે બળીને ખાખ થઈ ગયું હતું. આગની ઘટનાને પગલે વેરહાઉસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. દરમિયાન આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે તપાસ શરૂ કરી છે. આગના કારણે થયેલા નુકસાનનો અંદાજ પણ તપાસ બાદ સામે આવશે. આજે સવારે વિઝન પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ વાવ ગામે તાલુકો વાગરા આગ લાગવાની ઘટના બનેલ છે. તે બાદ ઘટનાની જાણ થતાં સ્થળ પર ફાયર ફાઇટર સમિતિની બધી સુવિધાઓ આપણે ઉપલબ્ધ છે. પાણીના અને ફોર્મ મટીરિયલથી આપણે એને આગ પર કાબુ કરવા માટેના પ્રયત્ન કરી રહેલા છે. હાલ જાનહાનિના કોઈ સમાચાર નથી અને કંપનીના પ્રતિનિધિ સાથે પણ આપણી વાત થઈ છે. એમના જણાવ્યા મુજબ પણ કોઈ જાનને એમને હાનિ નુકસાન છે નથી. હાલ આપણે પ્રયત્ન કરી રહ્યા છે કે આગ ઓલવાઈ જાય ના પ્રયત્નો ચાલુ છે. સર, આગ લાગવાનું કોઈ મુખ્ય કારણ કે જાણવા મળ્યું? કારણો બાબતે તો વિશેષ હાલના તબક્કે કહી નહીં શકાય, એ તપાસનો વિષય છે. સર, આગના કારણે કઈ ટેન્કર ની પણ સળગી ગયા, કેટલા ટેન્કર સળગ્યા છે એવું કઈ માહિતી? નુકસાની બાબતનો હજુ એસેસમેન્ટ કરવામાં નથી. એ થઈ જાય પછી વિગતવાર અહેવાલ પછી કાઢી શકે.